કાયાવરોહણ ખાતે યુનિટી માર્ચ દરમિયાન ડભોઈના 2 કર્મચારીઓને શ્રેષ્ઠ બીએલઓ તરીકે સન્માનિત કરાયા. ડભોઈ કાયાવરોહણ ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી પ્રશાંતભાઈ સોલંકી અને ડભોઈ સેવા સદન કોમ્પ્યુટર ઓપરેટર બંસરીબેન બારોટને બીએલઓ તરીકે એસઆઈઆરની સારી કામગીરી કરવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હાલ બીએલઓ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મતદાન યાદીની સુધારણાના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે કાયાવરોહણ ખાતે આવી પહોંચેલી પદયાત્રા દરમિયાન ડભોઈ નગરપાલિકાના પ્રશાંત સોલંકી અને બંસરી બારોટને કાર્યક્રમ દરમિયાન જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, જિલ્લા પંચાયત ચેરમેન દીપ્તિબેન પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ માજી લોપાબેન નીરવ પટેલ, વડોદરા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી વૈશાલીબેન મનીષકુમાર પટેલ સહિત મોટી સંખ્યામાં ગામજનો પણ જોડાયા હતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.